નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈની નવી 5,500 જગ્યાઓ માટે જે છે એ જાહેરાત આવનારી છે, એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સીસીઈ એક પરીક્ષા છે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવે છે, અને આ સીસીની પરીક્ષા આપી તમે જે છે એ સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક જે છે એ બની શકો છો. જેની અંદર જે ગ્રુપ એ છે એનો પગાર જે છે એની અંદર તમને પહેલા 5 વર્ષ માટે ₹49,000 ફિક્સ પગાર આપવામાં આવે છે, અને જો તમારું ગ્રુપ બી ની અંદર સિલેક્શન થાય છે તો તમને ₹26,000 જે છે એ પહેલા 5 વર્ષ માટે ફિક્સ પગાર જે છે એ આપવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સીસીઈની નવી 5,500 જગ્યાઓ માટે ભરતી. જીએસએસબી સીસીઈ ભરતી 2025-26, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક ભરતી, આ ભરતી જે છે એ ગ્રુપ એમાં આવે છે, અને જે જુનિયર ક્લાર્કની ભરતી છે એ ગ્રુપ બી ની અંદર આવે છે. જે આ સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક ભરતી છે એ ગ્રુપ એ વાળી છે, એની અંદર તમને જે છે એ ₹49,000 ફિક્સ પગાર પહેલા 5 વર્ષ માટે, અને જે આ જુનિયર ક્લાર્ક ભરતી છે એની અંદર જે છે એ ₹26,000 ફિક્સ પગાર પહેલા 5 વર્ષ માટે આપવામાં આવે છે. જાણો ભરતી વિશેની સંપૂર્ણ માહિતી. તો પહેલા જે આ ન્યૂઝ છે આપણે એ જોઈ લઈએ. સીસીઈ માટે આવ્યા સૌથી મોટા સમાચાર. તો એટલે કે સીસીઈની જે એક્ઝામ છે એના માટે મોટા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. 15 દિવસની અંદર થઈ શકે છે ભરતીની જાહેરાત. તો સીસીઈની નવી 5,500 જગ્યાઓ માટે 15 દિવસ અંદર અંદર જે છે એ નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવશે. જો તમારું સપનું સરકારી નોકરી મેળવવાનું હોય તો તમારે જે છે એ અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ, કારણ કે જે છે એ 15 દિવસની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ જાહેર કરી દેવામાં આવશે. આગળ તમે જોઈ શકો છો, 5,500 થી વધુ પોસ્ટ માટે આવી રહી છે જાહેરાત. 5,500 કરતા પણ જે છે એ વધારે જગ્યાઓ માટે સીસીઈની જે આ નવી ભરતી છે એની જાહેરાત કરવામાં આવશે. 15મી ડિસેમ્બર સુધીમાં થઈ શકે છે જાહેરાત. મુખ્યમંત્રી શ્રી છે એમની જે છે એ મંજૂરી મળવાની બાકી છે. એકવાર મુખ્યમંત્રી શ્રીની મંજૂરી મળી જાય તો 15મી ડિસેમ્બર સુધીમાં જે છે એ સીસીઈની નવી ભરતીની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરી દેવામાં આવશે. સીસીઈના નવા નિયમોને મળી ગઈ છે મંજૂરી. તો સીસીઈ માટેના જે નવા નિયમો હતા એને જે છે એ મંજૂરી અપાઈ ગઈ છે. હવે માત્ર એક વખત મુખ્યમંત્રીની રજા મળી જાય તો તરત જ જે છે એ આ ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યાલયની લીલી ઝંડીની જોવાતી રાહ, એટલે કે મુખ્યમંત્રી દ્વારા જે છે એ અપ્રુવલ આપી દેવામાં આવે તો પછી તરત જ જે છે એ આ નવી ભરતીની જાહેરાત 15 ડિસેમ્બર પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરી દેવામાં આવશે. પછી આગળ તમે જોઈ શકો છો, મુખ્યમંત્રીએ ભરતી ઝડપથી પૂરી કરવા માટે આપી છે સૂચના. તો મુખ્યમંત્રી દ્વારા પણ જે છે એ ઝડપથી જે છે એ આને જે છે એ મંજૂરી આપી દેવામાં આવશે, કારણ કે મુખ્યમંત્રી ખુદ ઈચ્છે છે કે આ ભરતી પ્રક્રિયા જે છે એ ઝડપથી પૂરી થાય. પછી 5,000 થી વધુને પહેલા મળે છે નિમણૂક. તો હમણાં જે છે એ મુખ્યમંત્રીના હસ્તે 5,000 કરતા પણ જે છે એ વધારે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક વગેરે જેવા ઉમેદવારોને જે છે એ મુખ્યમંત્રીના હસ્તે જે છે એ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવે છે. એટલે કે જૂની ભરતી પ્રક્રિયા હતી એ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે. એના જે છે એ તમામ ઉમેદવારોને નિમણૂક પત્રો છે એ પણ અપાઈ ગયા છે, અને હવે તેઓ તમામ જે છે એ નોકરીએ પણ લાગી ગયા છે. તો હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈની નવી ભરતી ગ્રુપ એ અને ગ્રુપ બી માટે લેવાનું આયોજન જે છે એ ચાલી રહ્યું છે. આગળ તમે જોઈ શકો છો, હવે વધુ ભરતીની થશે જાહેરાત. જે જૂની ભરતી છે એ ઓલરેડી પૂરી થઈ ગઈ છે, એના તમામ ઉમેદવારોને નિમણૂક પત્રો છે એ પણ મળી ગયા છે. તેઓ લોકો હવે સરકારી નોકરી છે એ પણ લાગી ગયા છે. તો હવે જે છે એ વધુ ભરતીની જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે. સીસીઈની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આનંદના સમાચાર છે, અને સીસીઈની રાહ જોતા ઉમેદવારોને 10 થી 15 દિવસની અંદર અંદર સારા સમાચાર મળશે. આ બાબતે દીપક રાજાણી સરે પણ ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપી છે, તમે જોઈ શકો છો. સીસીઈ માટે આવે સૌથી મોટા સમાચાર. 15 દિવસની અંદર થઈ શકે છે ભરતીની જાહેરાત. આશરે 5,500 થી વધુ પોસ્ટ માટે આવી રહી છે જાહેરાત. 15મી ડિસેમ્બર સુધીમાં જે છે એ ભરતીની જાહેરાત આવી જાય તેવી પૂરેપૂરી જે છે એ ગણતરી છે. સીસીઈના નવા નિયમોની જે છે એ મંજૂરી મળી ગઈ છે. મુખ્યમંત્રી કાર્યાલયની લીલી ઝંડી મળ્યા પછી થઈ શકે છે ઓફિશિયલ જાહેરાત. તાજેતરમાં જ મુખ્યમંત્રીએ ભરતી જે છે એ ઝડપથી કરવા માટે જે છે એ કહ્યું છે. એટલે કે મુખ્યમંત્રી દ્વારા જે છે એ ગૌણ સેવા પસંદગી મંડળને એવી સૂચના આપી છે કે સીસીઈની નવી ભરતી છે એ ઝડપીથી ઝડપી જે છે એ પૂરી કરવામાં આવે. 5,000 થી વધુને નિમણૂક પત્ર મળી ગયા બાદ હવે વધુ ભરતીની જાહેરાત થશે, અને સીસીઈની રાહ જોઈ રહેલા ઉમેદવારોને મળશે સારા સમાચાર. તો 15મી ડિસેમ્બર પહેલા સીસીઈની જે આ નવી ભરતી છે એની ઓફિશિયલ જાહેરાત જે છે એ આવી જશે. તો જે પણ ઉમેદવારો જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક કે હેડ ક્લાર્ક બનવા માંગતા હોય
અને સરકારી નોકરી મેળવવા માંગતા હોય એમણે જે છે એ અત્યારથી જ તૈયારી જે છે એ શરૂ કરી દેવી જોઈએ. આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન આવશે તો એની માહિતી તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. તો આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.